આપણી ભારતીય સંસ્કૃતિ અનેક રીતે વિશ્વમાં વિશેષ રહી છે એનું એક કારણ આ સંસ્કૃતિએ આપેલા ઉત્સવો. આપણે ત્યાં કહેવાયું છે કે ઉત્સવ પ્રિયા ખલુ માનવા. મનુષ્યો ઉત્સવ પ્રિય છે કારણ કે આપણી રોજિંદી ઘટમાળમાં ઉત્સવો નવી તાજગીનો અનુભવ આપણને કરાવે છે. ઉત્સવોને કારણે મનુષ્યો પરસ્પર એકમેકના યોગમાં આવે છે. ઉત્સવો આપણને આપણા જીવનને ઉન્નત કરે એવી ઘણી પ્રણાલિકાઓ પરંપરાઓનું શિક્ષણ આપે છે. જેમ ભગવાન સ્વામિનારાયણે ખેડા જિલ્લાના ડભાણ ગામમાં એક બહુ જ મોટો યજ્ઞ 15 દિવસનો કરેલો અને એ યજ્ઞોત્સવની અંદર શ્રીજી મહારાજ રોજે રોજ જે વિવિધ પ્રકારના લીલા ચરિત્રો કરતા ઉપદેશ આપતા એ ઉત્સવમાં તે સમયના જમાનાની અંદર ખુંખાર ગણાતા એવા જોબન પગી આવી ચડેલા અને આ જોબન પગીનું તીર એ વખતે એવું કહેવાતું કે છેક કલકત્તા સુધી ચાલતું. કલકત્તા સુધી તીર ચાલે એટલે વડતાલમાંથી છોડીને કલકત્તા જાય એવું નહીં સમજવાનું, પણ એ જમાનામાં બધા પગપાળા મુસાફરીઓ કરે તો રસ્તાની અંદર લૂંટાવાનો ભય રહે. એ સમયે માણસો જોબન પગી પાસે આવે અને કહે કે અમારે 100 કિલોમીટર દૂર પગપાળા જવું છે, ભેગો ઘણો શસ્ત્ર સરંજામ છે, પણ વચ્ચે કોઈ લૂંટીને તો અમારે શું કરવું? એટલે જોબન પગીયાનું તીર એમને આપે કે આ તીર લઈને તમારે જવાનું અને કોઈ પણ તમને લૂંટવા આવે તો કહેવાનું કે અમારી પાસે જોબન પગીનું તીર છે. એટલે કે અમે જોબન પગીના આશરે બેઠા છીએ, હવે તમારે જે કરવું હોય તે કરો. આવું સાંભળીને બધા માર્ગ દઈ દે કે ભાઈ તું જા, બીજાને પકડીશું અમે. કારણ કે એને જો લૂંટે પકડે તો જોબન પગી સાથે એને વેર બંધાય. હવે જોબન પગી તો પહોંચી ના વળે તો છે અહીંયા પશ્ચિમમાં ગુજરાતમાંથી નીકળેલી વ્યક્તિ પૂર્વમાં કલકત્તા સુધી જાય એટલે કે આખું ભારત વિંધીને પાર પડે, પણ જોબન પગીનું નામ હોય તો કોઈ એને હાથ ન ડાળી શકે. આવી પ્રકારની એની ધાક. હવે એવો જોબન પગી એને કંઈ ખબર પડી કે ભગવાન સ્વામિનારાયણ પાસે એવી જાતવાન ઘોડી છે અને આ ઘોડી જો આપણી પાસે હોય તો આપણા કામમાં આવે. કારણ કે લૂંટફેરો કરીને કલાકના આપણે તો 25-50 કિલોમીટર કાપવા હોય તો આવો પાણીદાર ઘોડો આપણી પાસે હોય તો આપણે પકડાઈએ નહીં. એટલે ચોરી કરવા માટે આવ્યા, પરંતુ ભગવાન સ્વામિનારાયણની દિવ્યતા એવી સ્પર્શી ગઈ કે એમણે પોતે એ ચોરીનો ધંધો મૂકી અને જે હાથમાં બંદૂક હતી એ હાથમાં માળા આવી ગઈ. તો જો ઉત્સવો દ્વારા આવા પરિવર્તનો થાય એટલા માટે આપણી સંસ્કૃતિએ સમયે આપણા જીવનની સાથે ઉત્સવોને સાંકળી લીધા. કારતકથી આસો મહિના સુધીના 12 મહિના આપણા પંચાંગ પ્રમાણે ગણાય છે આપણી સંસ્કૃતિના. તેમાં એક મહિનાની અંદર એક બબે ઉત્સવો એ આપણને જોવા મળે. તો એવા ઉત્સવોથી આપણું માનવ જીવન એ તાજગી ભર્યું રહે. આપણા જીવનની અંદર એવા સંસ્કારોની શિક્ષા, પ્રેરણા આપોઆપ મળતી જાય. અને એવા ઉત્સવ ચક્રની અંદર આજે આષાઢ સુદ બીજના દિવસે રથયાત્રાનો ઉત્સવ પૂરા ભારતની અંદર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ ઉત્સવનું મુખ્ય કેન્દ્ર આમ તો ઓરિસ્સા રાજ્યનું જગન્નાથપુરી ગણાય અને ત્યાં જગન્નાથપુરીમાં ખૂબ જ ભક્તિભાવથી ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી, બલરામજી એમની રથયાત્રા કાઢવામાં આવે છે. અને જૂના જમાનામાં તો એ જગન્નાથપુરીના રાજા સ્વયં એ પોતે ભગવાનનો રથ ખેંચતા અને ભગવાનનો રથ જે માર્ગેથી પસાર થવાનો હોય તે માર્ગને પણ રાજા સ્વયં હાથમાં સાવરણો લઈને સાફ કરે. કારણ કે ગમે તેવા મોટા રાજા પણ ભગવાનના તો આપણે દાસ જ છીએ. આવી ભાવનાથી એ રાજા પોતે આ રથને ખેંચતા
નીલકંઠ વર્ણી જ્યારે વન વિચરણ કરતા કરતા જગન્નાથપુરીમાં પધાર્યા ને ત્યારે યોગાનુયોગ રથયાત્રાનો ઉત્સવ આવેલો. અને એ વખતે તે સમયના રાજા મુકુંદદેવ મહારાજ એમણે પોતે ભગવાન સ્વામિનારાયણને એ આ રથયાત્રામાં બિરાજમાન કરી અને સ્વયંને રથને ખેંચીને સેવા કરેલી. તો આ પ્રકારે રથયાત્રાનો ઉત્સવ એ આપણી સંસ્કૃતિમાં ધામધૂમથી, દિવ્યતાથી, દબદબાથી એ પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ સુધી ઉજવાતો હોય છે. પરંતુ આપણા ઉત્સવોની વિશેષતા એ છે કે અહીંયા ઉત્સવ એટલે ખાલી મોજ મજા અને મનોરંજનનું સાધન નથી, પરંતુ દરેક ઉત્સવ પાછળ કંઈક ને કંઈક મર્મ, પ્રેરણા, બોધ એ આપણા ઋષિઓએ મૂક્યો છે. કેવળ આ રીતે ઉત્સવો નિમિત્તે ભેગા થવું અને પોતાની મનોવૃત્તિઓને પોષીને છૂટા પડી જવું એટલા માટે ઉત્સવો નથી, પણ એક એક ઉત્સવ દ્વારા આપણે જીવનના ઉત્કર્ષનું એક એક પગથિયું ચડીએ એના માટે ઉત્સવો છે. તો રથયાત્રા ઉત્સવ પાછળ પણ આપણને એ રથ અને રથી એ શું છે, કેવી રીતે છે એનું પણ આપણા શાસ્ત્રએ જ્ઞાન આપ્યું છે. ઉપનિષદની અંદર રથયાત્રાની એક વાત આવે છે. રથયાત્રા એવો શબ્દ નથી, પરંતુ એની અંદર જે લખવામાં આવ્યું છે એની ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ રથનું વર્ણન એ ઉપનિષદની અંદર કરવામાં આવ્યું છે. અને એની અંદર કઠ ઉપનિષદમાં લખ્યું, નચિકેતાને યમરાજા પોતે સમજાવે છે કે આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ એવ રથમ શરીરમ રથમ એવ છે. કે આ શરીર છે એ પણ એક રથ છે, અને જેમ રથ છે એ પોતે રથી દ્વારા ચાલે, એની અંદર રથી એ મુખ્ય હોય, એ માલિક હોય. તો આત્માનમ શરીરમ વિદ્ધિ, અરે આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવતું, કે આત્મારૂપી રથી આપણા શરીરરૂપી રથમાં બેઠો છે. પણ જ્યારે રથને ચલાવવામાં આવે ત્યારે ઘોડા હોય, એ ઘોડા દ્વારા રથ ચાલે. તો આપણા શરીરરૂપી રથના ઘોડા કયા તેનું વર્ણન કર્યું કે ઇન્દ્રિયાણી હયામ આહુ. આ જે પંચ ઇન્દ્રિયો છે, કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો મળીને 10 ઇન્દ્રિયો એ આ શરીરરૂપી રથના ઘોડા છે. એના દ્વારા રથ ચાલે છે. 5 જ્ઞાનેન્દ્રિય એટલે આંખ, કાન, નાક, ત્વચા અને જીભ. આ 5 ઇન્દ્રિયો દ્વારા આપણને જ્ઞાન થાય છે, એટલે જ્ઞાન ઇન્દ્રિય કહેવાય. આંખથી જોઈને જ્ઞાન પ્રાપ્ત કરીએ, કાનથી સાંભળીને પ્રાપ્ત કરીએ, હાથથી ત્વચા દ્વારા અડીને જ્ઞાન થાય, આ ઠંડુ છે, ગરમ છે વગેરે. જીભ દ્વારા આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, નાક દ્વારા આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ કે આ સુગંધવાળું છે, દુર્ગંધવાળું છે. તો આ 5 જ્ઞાનેન્દ્રિયો છે, એના દ્વારા શરીરરૂપી રથ ચાલે છે. અને એની સાથે 5 કર્મેન્દ્રિયો છે, જેનેથી કોઈ જ્ઞાન થતું નથી, પરંતુ એ કર્મ કરવામાં ઉપયોગી થાય છે. દાખલા તરીકે પગ એ જ્ઞાનેન્દ્રિય નહીં પણ કર્મેન્દ્રિય, કારણ કે ચાલવાના કામમાં આવે. કોક લાત મારવાના કામમાં ઉપયોગ કરી દેતું હોય છે પગનો, પણ પૂર્વજન્મનો સંસ્કાર કહેવાય એના. પરંતુ આ પ્રકારે પગ છે એનાથી કોઈ જ્ઞાન ના થાય. ગમે તેવો દોડવીર હોય, યુઝેન બોલ્ટ જેવો, પણ એ દાળના તપેલા પગ બોળે તો કંઈ દાળ ખાટી ખારી જે સ્વાદ ના આવે, એ જીભ ઉપર જ દાળ મૂકવી પડે. તો પગ એ કર્મેન્દ્રિય છે, હાથ છે કર્મેન્દ્રિય છે, એના દ્વારા કામ થાય છે. તો આ આપણા શરીરરૂપી રથના ઘોડા છે. પણ ઘોડા છે એની પર લગામ જોઈએ, નહીતર એ ઘોડા તો જે અંદર રથમાં બેઠો હોય એને ખાડામાં નાખે. જે લગામ દ્વારા ઘોડા ઉપર કાબુ ન હોય તો આ જે ઇન્દ્રિયરૂપી ઘોડા એની લગામ શું છે તેની પણ વાત કરી કે મનઃ પ્રગ્રહમ એવ છે, કે આ જે મન છે ને એ ઇન્દ્રિયરૂપી ઘોડાની લગામ છે. જેમ લગામ ખેંચાય એટલે ગમે તેવો ઘોડો હોય ઊભો રહી જાય, લગામ ઢીલી મૂકો તો ઘોડા દોડે. તો આપણી ઇન્દ્રિયો કામ કરે છે એ મનના આદેશથી કામ કરે છે. મન જો આદેશ ન આપે તો ઇન્દ્રિય કશું ના કરી શકે. આજે તમારા ઘેરથી તમે અહીંયા આવીને બેઠા તો એ મનમાં વિચાર પહેલા આવે કે ચાલો મંદિરે જવું છે, એટલે અહીંયા આવીને આપણે બેઠા.
આપણો હાથ ઊંચો થાય છે તો હાથ એમને ઊંચો નથી થતો, એ મન ઓર્ડર કરે છે કે ઊંચો થાય એટલે ઊંચો થાય છે. મનમાં પહેલાં ઈચ્છા થાય છે, પછી ઇન્દ્રિયો અનુસરે છે. કોઈ પણ વસ્તુ એમને આપણે નથી જોતા. ઘણી બધી સામે વસ્તુ હોય પણ આપણું મન જેમાં ગયું હોય ને એ આપણને યાદ રહે છે. તો આ મન એ લગામ છે, ઇન્દ્રિયો છે ઘોડા છે, શરીર છે એ રથ છે. પછી રથની અંદર સારથી પણ હોય. તે આ શરીર રૂપી રથમાં સારથી કોણ છે? તો બુદ્ધિ તું સારથી વિદ્ધિ, કે બુદ્ધિ છે એ સારથી તરીકે છે, એ ડ્રાઇવિંગ સીટ ઉપર છે. બુદ્ધિ છે એનાથી આ બધું કાર્ય થાય છે, પરંતુ અંદર રથી પણ મુખ્ય હોવો જોઈએ કે જે પોતે આ બધા જ રથનો કારોબાર ચલાવે. તો એ આત્મા છે એ રથી છે. તો આ રીતે આપણી રથયાત્રાનું વર્ણન આ ઉપનિષદની અંદર કરવામાં આવ્યું કે આ શરીર રૂપી રથ છે એને ઇન્દ્રિયો રૂપી ઘોડા જોડાયા છે. એ ઇન્દ્રિય રૂપી ઘોડા એ મન રૂપી લગામથી ખેંચાય છે, અને મન રૂપી લગામ જેના હાથમાં છે બુદ્ધિ એ સારથી તરીકે છે, પરંતુ અંદર રહેલો આત્મા એ આ શરીર રૂપી રથનો રથી છે. તો આ રથી છે એ મુખ્ય છે, એ ઉપનિષદ આપણને સમજાવે છે. રથ હોય રથનો મુખ્ય કોણ કહેવાય? તો જે રથની અંદર બેસીને કામ કરનારી વ્યક્તિ એ મુખ્ય કહેવાય, એ રથી કહેવાય. જેમ ગાડીની અંદર પૈડા હોય, ગવર્નર હોય, પછી ડ્રાઈવર હોય, પણ અંદર માલિક પણ બેઠો હોય. તે માલિક છે એ મુખ્ય છે. ગાડી તો રથ છે, તો જડ છે. પેલો ડ્રાઈવર ચલાવનારો છે એ પણ કંઈ મહત્વનો નથી. એ તો માલિક કે એ પ્રમાણે એને કામ કરવાનું હોય છે. તો માલિક એ મોટરમાં મુખ્ય કહેવાય. એવી જ રીતે આ શરીર રૂપી રથ એની અંદર આત્મા છે એ રથી છે, મુખ્ય છે. એનું જો આપણને જ્ઞાન થાય તો આપણી રથયાત્રા, જીવનરૂપી રથ એ વ્યવસ્થિત દોરાતો રહે. આપણી પણ એક રથયાત્રા જ ચાલી રહી છે. આ રથયાત્રા આજે જે થવાની એટલે એક પ્રતીક છે, પરંતુ આપણે શરીર રૂપી રથ એને રોજ દોડાવીએ છીએ ઇન્દ્રિયો રૂપી ઘોડા દ્વારા. પરંતુ આપણે જોઈએ છે દુનિયામાં કે કેટલાકના આ જીવન યાત્રા રૂપી રથ એ ખાડામાં પડે છે. કેટલાકના જીવન યાત્રા રૂપી રથ એ આ રીતે ખોટા માર્ગે જઈને માણસ અંદર જે બેઠો છે એને ઘાયલ કરી નાખે છે. જેમ એક્સિડન્ટ થાય, માણસને ઈજા પહોંચે, એમાં જીવન રૂપી રથ ચલાવતા ચલાવતા કેટલાય ઘાયલ થઈને બૂમાબૂમ કરતા હોય છે. દુઃખી થઈ ગયા, મરી ગયા, અશાંતિ છે, ઉદ્વેગ છે. તો આ બધાનું કારણ શું? એનું કારણ એટલું છે કે એને રથ બરાબર ચલાવતા આવડતું નથી. ગાડી સારામાં સારી હોય પણ એ ચલાવતા જો ન આવડે તે ગાડી અકસ્માત કરી દેશે. એમાં શરીરરૂપી રથ એ સારામાં સારો છે. ભાગવતમાં લખ્યું કે દુર્લભો માનુષો દેહો. આ શરીરરૂપી રથ એ વારે વારે મળતો નથી. એકવાર અર્જુને કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે ભગવાન આ મનુષ્ય દેહ ક્યારે મળે? ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે 350 ગાઉ લાંબી, 350 ગાઉ પહોળી અને 350 ગાઉ ઊંડી વાવ પાણીથી ભરેલી હોય, એને આપણા માથાના એક વાળથી આપણે ઉલેચવાનું શરૂ કરીએ અને જ્યારે આટલી મોટી ઊંડી વાવ એ વાળ દ્વારા પાણી બહાર બધું આવી જાય ત્યારે મનુષ્ય દેહ મળે. અર્જુન કે ના પાડતો નથી મળતો. કે આટલી બધી મહેનત કરીને કેટલો ટાઈમ જાય? મારે વાડકીથી ઉલેચવા થાય કેટલો ટાઈમ જાય? પણ ટૂંકમાં કહેવાનું એ કે આ શરીરરૂપી રથ એ આપણને વારે વારે મળતો નથી. મોંઘો મનુષ્ય દેહ ફરી ફરી તુને મળે નહીં વારંવાર. આ રથ એ બહુ કિંમતી છે, પરંતુ તેમ છતાંય એ રથ પ્રાપ્ત કર્યા પછી ઘણા બધાની રથયાત્રાઓ ખોટકાઈ જાય છે. એ નેપોલિયન જેવા આખી દુનિયા, અડધી દુનિયા પોતાના પગ નીચે કરનારાની રથયાત્રા ખોટકાઈ ગઈ. એણે કહ્યું કે આઈ હેવ ઇનફ વેલ્થ ટુ બાય એની કમ્ફર્ટ ઓફ ધીસ વર્લ્ડ. આઈ કુડ હેવ ધ વર્લ્ડ એટ માય ફીટ that I haven't seen 6 happy days in my life. મારી પાસે એટલી સંપત્તિ છે કે દુનિયાની કોઈ પણ વસ્તુ હું ગણીના છઠ્ઠા ભાગમાં લાવી શકું. મારી પાસે ફેબ્યુલસ વેલ્થ, બેસુમાર સંપત્તિ. આપણે તો ઘણી બધી વસ્તુઓ જોઈએ પણ ઘરમાંથી બધી લાવી શકાતી નથી. મોટા મર્સિડીઝ ગાડી જોઈએ તો ક્યારે ઘેર આવે,
પણ એવું આ નેપોલિયનને નહોતું. આજે જોયું ને બીજે દાડ તો હાજર હોય. એટલું નહીં, ઘણી વાર સંપત્તિ હોય પણ પાછી સત્તા ના હોય તો માણસને અધૂરું લાગે. સંપત્તિ હોય પણ એનું કયું કોઈ કરતું ના હોય તો પછી એને કંઈ જામે નહીં. તો એવું નહીં, આઈ કુડ હેવ ધ વર્લ્ડ એટ માય ફીટ. હું ધારું તો દુનિયાને મારા કદમો તળે કચડી દીધું. આવી બાહુબળવાળો માણસ, છતાં પણ એને ડાયરીમાં લખ્યું, આઈ હેવન્ટ સીન 6 હેપી ડેઝ ઇન માય લાઈફ. 6 દિવસ સુખના મેં જોયા નથી. તો જ્યાં રથયાત્રા ખોટકાઈ પડી. રથ સારામાં સારો હતો, પરંતુ એ બરાબર ચલાવતા ન આવડી તે રથયાત્રા એ ખોટકાઈ ગઈ. આવા તો ઘણા બધા દ્રષ્ટાંતો દુનિયામાં આપણને જોવા મળે છે. તો આપણે આ શરીરરૂપી રથને મુખ્ય માનીશું તો એ રથયાત્રા કદીથી આપણી નિશ્ચિત સ્થળ સુધી નહીં પહોંચે. અંદર બેઠેલા માલિકનું મહત્વ સમજવાનું. ત્યાં રથ છે શરીરરૂપી, પણ અંદર છે રથી આત્મા છે, મુખ્ય વસ્તુ છે. એનું જ્યારે જ્ઞાન થાય ત્યારે આપણી આ જીવન યાત્રા રૂપી રથયાત્રા એ શાંતિથી પૂર્ણ થાય. એમાં કોઈ ખોટકામણ આવે નહીં, કોઈ પ્રશ્ન એને નડે નહીં. એટલા માટે ઉપનિષદે લખ્યું કે આત્મા વેદિતવ્યમ, આત્માને જાણવા જેવો છે. તો એ શરીર રૂપી રથયાત્રાનું વર્ણન એની અંદર આવ્યું. બીજી વાત મહાભારતની અંદર રથની આવે છે. મહાભારતની અંદર પણ જ્યારે યુદ્ધ થવાનું હતું અને એ વખતે દુર્યોધન અને અર્જુન બંને કૃષ્ણ પાસે એ સહાય માગવા માટે ગયા અને બંને પાસે આમ તો ભારત એ વેચાઈ ગયું હતું 2 પક્ષની અંદર. પરંતુ હવે કૃષ્ણ ભગવાન પાસે રહેલી નારાયણી સેના એ જેના પક્ષમાં આવે એનો પક્ષ સબળ થાય, એ જીત પ્રાપ્ત કરે. તો દુર્યોધને જઈને ભગવાનને કહ્યું કે મારે આ પ્રકારે તમારી સહાય જોઈએ છે. અર્જુન કે મારે પણ સહાય જોઈએ છે. ભગવાને કહ્યું તમારી પાસે 2 વિકલ્પ છે. there are 2 options. એક બાજુ મારી નારાયણી સેના છે જે પૂરા જોશ જોમ જુસ્સાથી યુદ્ધમાં ઉતરશે અને અસ્ત્ર શસ્ત્ર વાપરવામાં પાવરદી છે, અને બીજી બાજુ હું છું. આ બેમાંથી જેને પસંદ કરવું એ પસંદ કરો, પણ પહેલાં મારી એક શરત સાંભળી લો. શું? તો કે હું જેના પક્ષમાં રહીશ એના પક્ષમાં હું ભલે આવીશ, પણ હું હાથમાં હથિયાર નહીં પકડું. તો દુર્યોધને વિચાર્યું કે યુદ્ધના મેદાનમાં ઉતરે અને હાથમાં હથિયાર ન પકડે એને શું કરવાનું? કોઈ વિદ્યાર્થી એમ કે હું પરીક્ષા આપવા માટે પરીક્ષા ખંડમાં જઈશ પણ હાથમાં પેન નહીં પકડું, તો ભાઈ તારું ત્યાં જરૂર શું છે? તો સારું મને ઘેર બેસી ટીવી જોયા કરે. પરીક્ષા ખંડમાં આવે ને હાથમાં પેન ન પકડે ત્યારે કરવાનું શું? ત્યાં આગળ એમ યુદ્ધના મેદાનમાં આવે પણ હાથમાં હથિયાર ન પકડે તેને કરવાના શું? એટલે દુર્યોધને પોતાનું આવું ગણિત વિચારી અને કહ્યું કે તમારી સેના મને આપો. એ તો સેના લઈને ઉપડી ગયો. હવે અર્જુન પાસે તો કોઈ વિકલ્પ બચ્યો જ નહીં. એણે કહ્યું કૃષ્ણ ભગવાનને કે વાંધો નહીં, તમે હાથમાં હથિયાર ન પકડો તો ચાલશે, તમે મારા રથની લગામ તમારા હાથમાં પકડજો. અને તેણે કૃષ્ણને પોતાની પાસે રાખ્યા. મહાભારતના યુદ્ધમાં કોણ જીતવાનું છે કોણ હારવાનું છે આ ઘડીએ નક્કી થઈ ગયું હતું. બીજું તો બધું પ્રોક્સી વોર 18 દિવસ સુધી ચાલ્યું, પણ જો પસંદગી કરવામાં ગોથું ખાઈ ગયું દુર્યોધન. તેમ આપણા જીવનની લગામ એ ભગવાન અને સંતના હાથમાં જ્યારે આપણે આપીએ છીએ ત્યારે આપણો રથ એ ક્યાંય અટકતો નથી અને જ્યાં એ પહોંચવાનો છે ત્યાં પહોંચીને રહે છે. જો અર્જુને કૃષ્ણના હાથમાં લગામ આપી તો ગીતાના અંતિમ શ્લોકમાં ભગવાન કહે છે કે એને શું પ્રાપ્ત થયું? તત્ર શ્રી વિજયોર ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. એને શ્રી મળી એટલે કે શોભા વધી, એની લક્ષ્મી મળી, પૃથ્વીનું રાજ્ય મળ્યું, અચળ નીતિ. આજે પણ નર નારાયણ દેવની જે બોલાય છે એમાં નર એ અર્જુન છે. તો ભગવાનના હાથમાં આપણે લગામ આપીએ ત્યારે ચોક્કસ આપણી જીત થતી હોય છે. એવો રથયાત્રાનો ઉત્સવ આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં ઉજવવાનું સદભાગ્ય એ આપણને મળ્યું છે. અને સાથે સાથે આ રાજકોટ મંદિરની રજત જયંતિ પણ આજે સ્વામીશ્રીના સાનિધ્યમાં ઉજવાઈ રહી છે અને લાભ આપવા માટે સ્વામીશ્રી આપણી વચ્ચે એ પધાર્યા છે. આજનો દિવસ પણ બહુ સ્મરણીય છે અને અવિસ્મરણીય છે. આજે 7 જુલાઈનો દિવસ છે. આજથી આ પ્રકારે 26 વર્ષ પહેલાં પરમ પૂજ્ય સ્વામી બાબાની બાયપાસ સર્જરી અમેરિકાની લેનોક્સિલ હોસ્પિટલની અંદર થયેલી. આપણું જે હૃદય કહેવાય એવા આપણા ગુરુ એની સાથે આ સંકળાયેલો દિવસ છે. બીજું તારીખ 7/7/70ના દિવસે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે એમની અંતિમ વિદેશ યાત્રા
એ પૂર્ણ કરીને લંડનથી ઇન્ડિયા આવવા માટે પ્રયાણ આદરેલું અને એની અંદર વચ્ચે પેરિસ પ્લેન ઊભું રહ્યું એરપોર્ટ ઉપર અને એ વખતે યોગી બાપાએ મહંત સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું હતું કે અમારા વતી તમે આ પેરિસની ધરતી ઉપર પગલું મૂકો અને ભવિષ્યમાં સત્સંગ થશે. તો મહંત સ્વામી મહારાજે આ નૂતન દેશમાં જે પ્રથમ પગલું મૂકેલું તે આજે પેરિસમાં મંદિરની ગતિવિધિ શરૂ પણ થઈ ગઈ છે, ટૂંક સમયમાં પ્રતિષ્ઠા પણ થશે. તો આવો એક સ્મરણીય દિવસ આજનો છે. એ દિવસે સ્વામીશ્રી આપણને લાભ આપવા માટે પધાર્યા છે. તો હવે આપણે સૌ તેઓના પૂજા દર્શનમાં મગ્ન થઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અટલાદરાથી અમદાવાદ પધારેલા સ્વામીશ્રીના સાનિધ્યમાં તારીખ 25 ઓગસ્ટના રોજ બાળકો યોજેલી પ્રશ્નોત્તરી, કુતૂહલભર્યા પ્રશ્નો અને નિર્દોષ નિખાલસ ઉત્તરોથી ઘણી જ રસપ્રદ બની રહી. એ રસબિંદુઓનો કનક કટોરો આમ ભરાયો. બાપા, તમને જમવામાં શું શું ભાવે? મહારાજને ધરાવાય તે જમીએ. સ્વામી, તમારું અક્ષરધામ ક્યાં છે? ત્યાં રમવાનું મળે? તમને પ્રશ્ન પૂછતા ન આવડ્યો. શ્રીજી મહારાજનું અક્ષરધામ ક્યાં છે તેમ પૂછ્યું. આપનો અક્ષરધામ હોત તો ફાંફા શું કામ મારવા પડે? વાત વાતમાં પણ સ્વામીશ્રી સિદ્ધાંત ચૂકતા નહીં. તેની સ્પષ્ટતા બાળકોની ગળથૂતીમાં ઉતારીને ઉત્તર આગળ ધપાવતા તેઓ બોલ્યા. મહારાજનું અક્ષરધામ ગુણાતીત છે. ત્યાં તો મહારાજના દર્શન કરવાના હોય છે, બીજું કંઈ રમવાનું હોતું નથી. બાળમંડળમાં આવીએ તો અક્ષરધામમાં જ બેઠા છીએ તેમ સમજવું. મહારાજની મૂર્તિ સામે જોઈ રહીએ એટલે રમવાનું મન થાય, રમવાનું મન ન થાય. બાપા, તમને સાધુ થવાની પ્રેરણા કેવી રીતે મળી? અમને મળે. આવો, અમે તૈયાર બેઠા છીએ. સ્વામીશ્રી જ્યાં આમ બોલ્યા ત્યાં તો એક બાળક ઊભો થઈ ગયો. તે જોઈ સભામાં હાસ્યનું મોજું પ્રસરી ગયું. એ હાસ્યના હલેસે જ ઉત્તર વધારતા સ્વામીશ્રીએ કહ્યું, શાસ્ત્રીજી મહારાજની વાતો સાંભળી સાધુ બનવાની પ્રેરણા થઈ. આપનું તાન હોય તો તેઓ વાતો કરે. તમને બધા બાપા કેમ કહે છે? યોગી બાપાના આશીર્વાદ મળ્યા એટલે બાપા થઈ ગયા. ભગવાનની મૂર્તિ પાછળ ચક્ર દેખાય છે. તમારામાં ભગવાન રહ્યા છે તો તમારી પાછળ ચક્ર કેમ દેખાતું નથી? આપણે સેવક છીએ તેથી ચક્ર ન દેખાય. ભગવાન સમર્થ છે, તે બધું દેખાડે. આપણે સેવક બનવું, ભગવાન બનવું નથી. સ્વામીશ્રીના પ્રત્યેક ઉત્તરો તેઓની આગવી પ્રતિભા ઉપસાવી રહ્યા. તારીખ 26 ઓગસ્ટની સાંજે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પધરામણી કરવા નીકળેલા સ્વામીશ્રીને અચાનક પેટ અને છાતીમાં દુખાવો શરૂ થયો. તેની પ્રાથમિક તબીબી તપાસતા વિશેષ ચિંતાજનક કંઈ ન જણાવ્યું છતાં સાવચેતી રૂપે ડૉક્ટરે થોડા દિવસ સુધી ઓછું બોલવાની અને વિચરણ ન કરવાની સલાહ આપી. પરંતુ મણિનગર અને રાણીપમાં અગાઉથી કાર્યક્રમો ગોઠવાઈ ગયેલા, તેથી સ્વામીશ્રી જે તે હરિભક્તના ઘેરે પધાર્યા અને તેઓના મનોરથ પૂર્ણ કર્યા. શારીરિક કષ્ટોની પાડ તેઓની લાગણીના પ્રવાહને રોકવામાં સદા અસમર્થ પુરવાર થતી. તેથી જ તો તારીખ 29 ઓગસ્ટના રોજ સ્વામીશ્રી અમદાવાદથી વિદાય લઈ સોખડામાં લાભ આપતા સોજિત્રા પહોંચી ગયા. અહીં યોજાયેલા 5 દિવસીય પારાયણના યજમાનને પણ તેઓએ નિરાશ ન કર્યા.